તો આપણે લઈ લીધી છે અત્યારે રિક્ષા ને હવે જાય છે આપણે ઉપરકોટ નો કિલ્લો જોવા ને આ આપણી રહી રિક્ષા અને આ બધા આપણા ભાઈઓ હાલો રિક્ષા ની આપણે સફર લઈને જાય ઉપરકોટ ના કિલ્લામાં તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે ઉપરકોટના કિલ્લા પાસે ને આપણે જવાના છીએ અત્યારે ઉપરકોટના કિલ્લા ઉપર ને જોવાના છીએ અડી કડી વાવ અને નવગણ કોઈ એવી ઘણી બધી જગ્યાઓ છે તો હાલો આપણે ઉપરકોટના કિલ્લા ઉપર જઈને જોઈ બધી જગ્યાઓ ને તમને પણ જગ્યા બતાવી તો વિડીયોમાં બિના રહીયો બહુ મજા આવશે તો આ છે ઉપરકોટનો કિલ્લો અને હાલો હવે જઈએ આપણે ઉપર હા હવે ક્યાં ચડવાનું આ છે ઉપરકોટનો કિલ્લો આવું કંઈક લોકેશન છે અને હવે જવાનું છે આપણે ઉપર ક્યાંથી જવાનું નિરાશભાઈ ઉપર ચાલો બધા આપણા ભાઈ આવી જાય એટલે જાય ઉપરકોટના કિલ્લા ઉપર તમને બતાવી બધી જગ્યાઓ જોરદાર બહુ મજા આવશે તો આપણે ઉપરકોટના કિલ્લાની ગેટની અંદર એન્ટ્રી કરી લીધી છે અને હવે આવી છે ઉપરકોટના કિલ્લા ઉપર તો આ બાજુ છે ટોપ અને જોઈ લો હા છે જુનાગઢ હવે આગળ જઈશું તો આપણે ઉપરકોટના કિલ્લા ઉપર મુહૂર્તમાં જાતા આપણને બંદર જોવા મળી ગયા છે જોવા ઝાડવા પીરા બંદર શરૂઆતના કિલ્લા ઉપર આપણને જોવા મળી ગઈ છે અત્યારે તોપુ વાળો નથી ફોટો પાડને તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે અડીકડી વાવ પાસે ને આ બાજુ છે અડીકડી વાવ તો હાલો અંદર જઈને જોયું કેવી છે અડીકડી વાવ લે યાર બહુ ઊંડી છે હાલો ઠેઠ આપણે નીચે જઈને જોયું કેવી સડી કડી વાવ ને માણસો પણ આ ઘણું છે
અડી કડી વાવ. અડી કડી વાવમાં સાફ સફાઈ ચાલુ છે. આ છે અડી કડી વાવ ને તમે અડી કડી વાવનું ખાલી તમે લોકેશન જો એકદમ આમ ડરાવનું. તમે ખાલી લોકેશન જો અડી કડી વાવ જો. અહીંયા કબૂતર છે. અડી કડી વાવની તમે ખાલી કોતરણી જો કેટલી મોટી અને કેટલી ઊંડી અડી કડી વાવ છે. આ બાજુ આપણે ઉપર છે અને આ બાજુ નીચે ના જો. હાલો હવે જઈ બીજી જગ્યાએ આપણે. તો આ અહીંથી આપણે અડી કડી વાવ ને તમે ખાલી લોકેશન જોવો તો મિત્રો એકદમ આમ શાનદાર. તો આપણે ભાઈ ગયા છે અત્યારે નવગણકું હોય અને આ બાજુ થોડુંક લખાણ છે. મીટરની પૂર્વ પશ્ચિમ અને 9.5 મીટરના માપના લંબચોરસ કૂવામાં ઉતારવા માટે 267 પગથિયાનો આશરો 45 મીટર જેટલો ઊંડાઈ છે. અને આ બાજુ છે નવગણકું. હાલો તમને બતાવું. જઈ જાય લે બધા મોય વસ્તી બેઠી છે એટલે ભાઈરામ શું છે નાખે કરીને કૂવો ગાડી નાખે કરીને ગાડી તો આ છે નવગણકું અને આ બાજુ આપણે ગિરનાર પર્વત પણ દેખાય છે. જોઈ લો. તો હાલો આપણે એકેસીના પણ નવગણકું જોઈએ. અત્યારે જઈશું આપણે નીચે. બીજી આપણે જગ્યાએ છે નીચે જોવાય છે ત્યાં કણેથી કૂવો વ્યવસ્થિત દેખાય છે. આવી કાંઈક જગ્યા છે જોઈ લો. હાલો આ પણ જઈને જોઈએ આપણે નવગણકું. ઉપર જો કેટલું છે અને આ બાજુ જો તમે જગ્યા ના બાજુથી બતાવી છે નવગણકું. તો હાલો આપણે પણ જઈએ નજીકથી અને આપણને દેખાડ્યું તમને નવગણકું. હા આવી ગયો. આપણે ઓલા પણ પુણે હોય જવાનું છે. ક્યાં તો કેટલો નવગણકું ઊંડો છે તમે જોયો ને. હાલો આપણે અંદર એની અંદર જવાના છીએ. જો એટલે કે માણસો રહ્યા ને જો આ બારી તો હાલો બારીએથી તમને બતાવીશું નવગણકું અંદર આપણે જાવી છે અંદર. તો વિડીયોને તમે જોતા રહીજો. વિડીયો લાઈક ન કરી તો પ્લીઝ એક વિડીયોને લાઈક કરી દો. તો આ બાજુથી જવાય છે આપણે અંદર. જગ્યા તો બહુ ડરાવની જગ્યા, જેમ કે બીક લાગી ને
આ અંધારું એવું છે. આ ઘણા કબૂતર પણ બેઠા છે. लाइट कितने लाइट कितने अंधारू એટલું ને કઈ દેખાતું નહીં. લાય મોબાઈલ કેમ હા ઊંડું ભલાનું હોય. ઓહો એક ભાઈ તો ઠેઠ સામે. बाबूराव वो ऊपर आजा भैया हेठा जाऊ चालो लेने ला पड़ता नहीं तो ये लगती हो हाँ ભાઈ આ બહુ વ્યાજ જ છે. બહુ ઊંડો હોય ને સાહેબ. આ બીજા ભેજ છે લપટીને પડે એવું છે એટલે થોડુંક આપણે હળવે હળવે ધીરે ધીરે ઉતરીએ અંદર સેફટી રહે કારણ કે ઊંડું ઘણું છે. ઠેઠ આપણે નવગણ કુવાના તળી અંદર આપણે જઈ રહ્યા છીએ હળવે હળવે બીજા આપણે પગથિયા છે. ઓહો કેટલું ઉપર રેલ્યા. હા પડતા ન હોય આગળ. તો આપણે વ્યાસ નવગણ કુવાની અંદર આપણે તળિયાના જુઓ નવગણ કૂવો છે અને એટલે ઊંડા હેકણ તો કૂતરું પણ અંદર આવી બેઠું. હાલ ઉપર જઈશું ને પડતા નથી આવે. આ રીતના કંઈક બગીચા છે જોઈ લો મિત્રો નવગણ કુવાની અંદર. તો હાલો આપણે ધીરે ધીરે ઉપર કરતા જઈએ ગોળ 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 પગથિયા છે ને આપણે હળવે હળવે ઉપર ચડી જઈએ. તો જોઈ લીધું આ નવગણ કુવો ને તમે જો કમ્પ્લીટ જોઈ લીધું વિડીયો થઈ ગયા લાઈક કરી નવગણ કુવો મિત્રો છે આપણે અંદર તો ઉતરી ગયા ટપવાડી દીધા કારણ કે ઊંડો નીકળ્યો. ઉપરકોટના કિલ્લા ઉપર આ બાજુ છે તળાવ. જોઈ લે એકવાર આવ્યું તળાવ. અત્યારે આપણે આવી ગયા છીએ રાખ ખેંગારનો મેલ જોવા ને આપણે ઘણું બધું જોઈ લીધું. તો હાલો આ બાજુ રાખ ખેંગારનો મેલ પણ જોયો અને બાજુમાં તળાવ છે. તો હાલો એ પણ આપણને તમને દેખાડ્યું તળાવ. અને આ બધું તમે ગાર્ડન જુઓ. કઈ બાજુ તળાવ છે?
તો આપણે પહોંચી ગયા અત્યારે તળાવ, એને તમે જોઈ લો. આ છે તળાવ. ખાલી તળાવ બતાવું આખું બતાવું જોઈએ તમે. ના બાજુ છે ઉપર ગિરનાર પર્વત. બે ત્રણ આવા મોટા મોટા તળાવ છે ને 11 તળાવ છે. હા, તળાવનું નામ છે નવાઈબી તળાવ. આ ઘણા બધું જો લખેલું છે. તો આવા 11 તળાવ છે ને તળાવનું નામ છે નવાઈબી તળાવ. ને આ તો આ બાજુ તળાવમાંથી કંઈક પાણી ને એવું આવે છે ને ચક્કર ને એ તો શેનું છે એ તો આપણને ખબર નથી, પણ કંઈક થતું તો હશે ને. આ બાજુ જો, આ બાજુ છે તળાવ. અહીંથી નીચેથી આવે છે પાણી ને આ બાજુ તમે ચક્કર જોવો મોટું. તો આ બાજુ આપણને બીજી પણ તોપ જોવા મળી ગઈ છે ને. જોઈ લો, આ રહી તોપ. ખડાનાળ તોપ. બધા બાટા ભરી રાખે ને. કિલ્લો એવડો મોટો છે કે આપણે કિલ્લામાં અત્યારે ફરતા ફરતા આપણે લગભગ 1-1.5 કિલોમીટર દૂર ગયા છીએ. અને આ બાજુ તમે કિલ્લો જોવો ને તો હજુ આ કણે છેલ્લે આપણે આ કણે વ્યા છે. હજુ ફરતો ફરતો કિલ્લો તો છે જ તે. આ બાજુ જો ગિરનાર પર્વત પણ દેખાય છે. આ બાજુ છે ગિરનાર પર્વત. આ બાજુ અત્યારે આપણે ઘણું બધું જોઈ લીધું છે ને આપણે છેલ્લું હતું. તો કેવો લાગ્યો તમને ઉપરકોટનો કિલ્લો? જો કે આપણને તો બહુ મજા આવી, કારણ કે કિલ્લો તમે જોવો ને તો બહુ એટલે બહુ મોટો કિલ્લો છે. ઘણું બધું આપણે જોયું અને ઘણું બધું આપણે વિડીયોમાં પણ બનાવ્યું, કારણ કે કિલ્લો એવડો મોટો છે ને એટલું આપણે બતાવીને તો બહુ સમય બહુ ઝાઝો વ્યો જાય એવો હતો, કારણ કે કિલ્લો જ એવડો મોટો છે ને આ બધું